રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ બચન ન જાય. કીધું જે બોલ્યું તે પાળવું. એટલે માં જાનકીએ અગ્નિ પરીક્ષા દીધી, નહીતર ન દીધી હોત તો આક્ષેપ કરનારાની કોઈ એવી હેસિયત નથી કે એ રામચંદ્રજી ભગવાન ઉપર ફોર્સ પાડી શકે. તો ધૂપેલિયું લઈને તમે કહી દો કે મારી ઉપર થયેલા આક્ષેપમાં રતિભર પણ સત્ય હોય તો મને આપા ગીગા જે છે એ રૂવે રૂવે કોડ કાઢે. પણ એવું કહીને તમે સનાતન સત્ય તો સ્વીકારો ને બીજું ગીતાબેનને પ્રસ્તુત કરો. સીએ ને બોલાવો, જે તમારું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને બોલાવો. આ ટ્રસ્ટ છે, સરકાર માન્ય ટ્રસ્ટ છે, એ હિસાબ રજૂ કરી દે કે ભાઈ જે કેટલાક ગોટાળાની વાતો અમુક લોકો કરી રહ્યા છે, આ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એનું નામ સોએનસો છે, પૂછી લો એને રાતીપાઈ નું કાળું ધોળું થયું હોય તો, કે સત્તાધારનો પૈસો કોઈએ ક્યાંય વાપરો છે ધંધા રોકાણમાં, અમે લોકોએ કોઈએ રોકાણ કર્યું હોય તો ન બોલે એને આપા ગીગાના હમ છે. યા તો વાતનો પાવર હોય શકે, પોતાના સત ધર્મનો પાવર હોય શકે. યા શક્તિ પ્રદર્શન નો થાય. પત્રકાર છે, બ્રાહ્મણ છે, જેમની જે વાત છે, એમના જે 3 પ્રશ્નો છે, એનું તમે રિઝલ્ટ આપી દો ને. પણ શક્તિ પ્રદર્શનનો મુદ્દો જ ક્યાં આવે છે? શા માટે તમારે શક્તિ પ્રદર્શન કરવું? તમારા હરિભક્તોને બોલાવી અને ખોટી દબાણ પૂર્વક તમારે જાહેર થવું છે. હું વાંચું છું એમ. સત્તાધારમાં વિજય ભગત એ 1 જાન્યુઆરી એટલે કે વર્ષ 2025ના પહેલા જ દિવસે એક મહાન, એક વિશાળ એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. અને આ શક્તિ પ્રદર્શનના એંધાણ એ છેલ્લા કેટલાય દિવસોથી ચાલતા હતા. લગભગ 20 અને 21 તારીખની આસપાસ એવી ચર્ચાઓ હતી કે 22 તારીખના રોજ સત્તાધારની અંદર એક શક્તિ પ્રદર્શન થશે. જો કે તારીખની અંદર ફેરફાર થયો અને 1 જાન્યુઆરી 2025 એટલે કે 2025ના નવા વર્ષનો એ પહેલો દિવસ નક્કી કરવામાં આવ્યો કે સત્તાધારની અંદર એક ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવે અને સત્તાધારના સેવકો એ મોટી સંખ્યામાં આવે અને ત્યાં એક શક્તિ પ્રદર્શન કરવામાં આવે. જો કે સોશિયલ મીડિયાની અંદર આખા મામલે બેનરો પણ વાયરલ થવા માંડ્યા, ચર્ચાઓ પણ જોર પકડવા માંડી. સુરત હોય, બનાસકાંઠા હોય, સૌરાષ્ટ્રનો પંથક હોય કે કચ્છનો ભાગ હોય કે મધ્ય ગુજરાતનું અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આ તમામ જિલ્લાઓની અંદરથી એ સત્તાધારના સેવકોએ સોશિયલ મીડિયાની અંદર અને ગ્રુપોની અંદર એ પોસ્ટરો વાયરલ કરવા મળ્યા કે જે કોઈ પણ લોકોએ સત્તાધાર આવવું હોય તો એ સમય અને સ્થળ પણ નક્કી કરવામાં આવ્યો છે અને તમામ લોકો એક સાથે સત્તાધાર જવાના છે. જો કે સત્તાધારની અંદર આ શક્તિ પ્રદર્શન કરવા માટે એ ત્યાં જવાના અને એ શક્તિ પ્રદર્શનની વચ્ચે આખા આ મામલે એ વિજય ભગત ક્યાંક મૌન તોડે અથવા તો શક્તિ પ્રદર્શન થકી એ પોતે એ ખુલીને સામે આવે, આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે સાગરનાથ મહારાજે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોની અંદર તેમણે કહ્યું છે કે સત્તાધારના વિજય ભગતે આ પ્રકારે શક્તિ પ્રદર્શન ના કરવાનું હોય. મહંતે કોઈ દિવસ શક્તિ પ્રદર્શન ના કરે, સાધુએ કોઈ દિવસ શક્તિ પ્રદર્શન ના કરે. શક્તિ પ્રદર્શન તો એ રાજકારણીઓ કરે, એ નેતાઓ કરે. જો તમને એટલો જ શોખ હોય શક્તિ પ્રદર્શન કરવાનો તો તમે શક્તિ પ્રદર્શનની જગ્યાએ રાજકોટના વરિષ્ઠ પત્રકાર એ જગદીશ મહેતાએ પૂછેલા સવાલના 3 સવાલના એ તમે જવાબ આપી દો. આ પ્રકારનું નિવેદન સાગરનાથ મહારાજે આપ્યું છે. તમારે કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર પણ નથી, તમારે કોઈ વિવાદની અંદર આવવાનું જરૂર નથી. તમારે માત્ર એ પૂછેલા 3 સવાલોના જવાબ આપવાની જરૂર છે. શું કંઈ કહ્યું એ સાગરનાથ મહારાજે એ સાંભળી લો તમે. તો સત્તાધારની અંદર પણ અરે ભાઈ શક્તિ પ્રદર્શન કોને કરવાનું છે? એ તો રાજકારણમાં શક્તિ પ્રદર્શન હોય કે આ પાર્ટીએ આટલા માણસો ભેગા કર્યા, એનું શક્તિનું પ્રદર્શન કરાયું કે અમારા પાસે આવી શક્તિ છે વોટની. પણ જ્યાં સંતોની જગ્યા હોય, સંતોના જ્યાં ધામા હોય, ત્યાં શક્તિ પ્રદર્શન હોય ન શકે. ત્યાં તો વાતનો પાવર હોય શકે, પોતાના સત ધર્મનો પાવર હોય શકે. ત્યાં શક્તિ પ્રદર્શન ન થાય. અને જો પોતાની પાસે એ નિજ તત્વસારની ગતિ સમજાણેલી હોય તો આજ કિચડ જે ઉછાળવામાં આવે છે વિજય મહારાજની સામે એ ન ઉછળી શકે. અને ઉછાળ્યા પછી લાંબો ટાઈમ ન રહી શકે. એ પીછેહટ થયા એ થાય ને થાય, પણ થતું નથી. આ તો વધતું જાય છે. આની પાછળનું કારણ
જગદીશ મહારાજ જે પત્રકાર છે, બ્રાહ્મણ છે, જેમની જે વાત છે, એમના જે 3 પ્રશ્નો છે, એનું તમે રિઝલ્ટ આપી જુઓ ને. પણ શક્તિ પ્રદર્શનનો મુદ્દો જ ક્યાં આવે છે? શા માટે તમારે શક્તિ પ્રદર્શન કરવું જોઈએ? તમારા હરિભક્તોને બોલાવી અને ખોટી દબાણ પૂર્વક તમારે જાહેર થવું છે. હું વાંચું છું એમ. અરે ભાઈ, આમાં ચમત્કારની વાત કોઈ સંતે કરી જ નથી. ચમત્કારની વાત આવતી જ નથી. સતની વાત છે, સતની વાત જ હોવી જોઈએ. જ્યાં કોઈ પણ પ્રકારના સંતોએ ચમત્કારની વાત કરી જ નથી. સંતોની વાત અનુભવ સિદ્ધ વાત છે. તમને મને અનુભવ થાય અને એ જ સત છે. इनके सिवा और कोई सत नहीं है. અને એ સતની વાત સમજવા માટે ક્યારેય શક્તિ પ્રદર્શન કરવું નથી પડતું કોઈને. કારણ કે તમે સાચા છો. તમે સતને આધારે જો હો, તમે એમાંથી કોઈ પણ જગ્યાએ ફેરફાર ન કર્યો હોય તો તમે આ 3 પ્રશ્નના જવાબ જે પત્રકારે પૂછ્યા છે આપી દો ને. શક્તિ પ્રદર્શનનો મુદ્દો જ ક્યાં આવે? શા માટે બોલાવવા પડે કોઈને? સંત જે છે ને એ આદેશ કરી શકે છે. સંત જે છે ને એ હુકમ કરી શકે છે. એને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર ન પડે. જે વિભૂતિ છે ને એ સ્વયં શક્તિ છે. એને કોઈ પ્રદર્શન કરવાની જરૂર નથી હોતી. માટે આ બધી વાત જે રહી એ ધર્મને, એટલે કે પોતાનો જે વ્યવહાર રહ્યો, પોતાની જે સિદ્ધાંતો છે એને કાયદા છે, એટલે આ બધું કરવું પડે છે. નહીં તો આવું કે કરવું જ ન પડે. માટે હજી એ સમય છે. શક્તિ પ્રદર્શનની વાત છોડો અને 3 પ્રશ્નના પ્રત્યુત્તર આપે વિજય મહારાજ સત્તાધારના મહંત શ્રી, તો શક્તિ પ્રદર્શનની કોઈ જરૂર નથી. સાંભળ્યું આપે? તો સાગરનાથ મહારાજ દ્વારા આ જે વાત કરવામાં આવી છે એ ખરા અર્થની અંદર એક સાધુતાને યોગ્ય લાગે તેવી વાત તેમણે કરી છે. સાગરનાથ મહારાજે ખુલીને કહ્યું છે કે સત્તાધાર વિવાદની અંદર વિજય ભગતે શક્તિ પ્રદર્શનની જગ્યાએ પોતાના ઉપર લાગેલા આક્ષેપોના એ જવાબો આપી દેવા જોઈએ. જે આપાગીગાની જગ્યા જે વિવાદની અંદર આવી રહી છે તે વિવાદની અંદર ન આવે. અને વિવાદમાં આવવાનું કારણ શું છે? તો કે વિજય ભગત ઉપર જે આક્ષેપો લાગ્યા છે, જે ગીતા વ્યાસ ત્યાં રહી રહી છે, જે સત્તાધારના રૂપિયા એ અન્ય કોઈ વ્યક્તિઓ બહાર વાપરી રહ્યા છે, વ્યાજે રૂપિયા ફરી રહ્યા છે, આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગ્યા છે. અને એ આક્ષેપોને લઈને તેને ખુલીને સામે આવવું જોઈએ. જો કે તેઓ ખુલીને સામે નથી આવી રહ્યા. હવે આખા આ મામલાનો વિવાદ હવે ચરમસીમા સુધી પહોંચી ચૂક્યો છે. અને આ વિવાદની વચ્ચે સત્તાધારની અંદર જે આક્ષેપો થઈ રહ્યા હતા તેને લઈને જે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, એ શક્તિ પ્રદર્શનને લઈને સાગરનાથ મહારાજના નિવેદન સાથે આપ કેટલા સહમત છો, અથવા એ નિવેદનને લઈને આપ શું કહેવા માંગો છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.